નમસ્કાર, હું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગોવાડાની વિદ્યાર્થીની વિકસિત ભારત બિલ્ડથોન 2025 અંતર્ગત સમૃદ્ધ ભારત થીમ ઉપર અમારા સ્વાસ્થ્ય અને કલ્યાણ વિષય પર અમારો વિચાર પ્રસ્તુત કરી રહી છું. બસ કે રેલવે સ્ટેશને તેમજ જાહેર સ્થળોએ કે અન્ય સ્થળોએ અમને સમસ્યા જોવા મળી કે જ્યારે આવા સ્થળોએ એકસાથે ઘણા બધા લોકો ભેગા થતા હોય ત્યારે બીમાર વ્યક્તિ ગળાનો કફ કાઢે કે જાહેરમાં થૂંકે ત્યારે એનું સંક્રમણ અન્યને લાગી શકે. મુસાફરી દરમિયાન તેમજ જાહેર સ્થળોએ આવું ખાસ જોવા મળે છે કે કેટલાક લોકોને જ્યાં ત્યાં પાનની પિચકારી મારવાની આદતથી પણ ગંદકી ફેલાય છે, જે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે બાધારૂપ છે. આ સમસ્યાને ધ્યાને લેતા અમે ક્લીન સ્પીટ પાઉચનો વિચાર અમલમાં મૂક્યો છે. ક્લીન સ્પીટ પાઉચ શું છે? કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના ખિસ્સામાં રાખી શકે એવું પાઉચ. આ પાઉચ કેવી રીતે તૈયાર કરવું? સેલ્યુલોઝ ફાઇબર અને એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરી ક્લીન સ્પીટ પાઉચ તૈયાર કરવું. કેવી રીતે કાર્ય કરશે? સેલ્યુલોઝ ફાઇબર કે જે કોટન, કેળાના ઝાડનું થડ, વાંસ, શેરડીનો રસ કાઢ્યા પછી નીકળેલ કચરો વગેરેમાંથી બને છે, જે થૂંકને શોષવાનું કામ કરશે. એક્ટિવેટેડ ચારકોલ થૂંકવાથી નીકળતી દુર્ગંધને, પાનની પિચકારીથી નીકળતા રંગને શોષવામાં તેમજ બેક્ટેરિયાને વધતા અટકાવશે. ક્યાં અને કેવી રીતે ઉપયોગી થશે? મુસાફરી દરમિયાન, બજારોમાં, ઘરની બહાર નીકળતી વખતે, જાહેર સ્થળોએ ક્લીન સ્પીટ પાઉચનો સાથે રાખવો અને ગમે ત્યાં ન થૂંકવું પણ ક્લીન સ્પીટ પાઉચનો ઉપયોગ કરવો. આમ દરેક વ્યક્તિ માટે આ ઉપયોગી થશે. અન્ય ઉપાયો: આ ઉપરાંત લોકોને જાગૃત કરવા, વગર કારણે જ્યાં ત્યાં થૂંકનારને યોગ્ય શિક્ષા કરવી તેમજ સ્વચ્છતા જાળવણાને પ્રોત્સાહિત કરવા. આભાર.